હેલો મિત્રો, કેમ છો ભાઈ? મજામાં જ રહો ને. બાકી મારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે યાર. અત્યારે આમ જુઓ, અમારે મિત્રો વરસાદ આવે છે ભાઈ. જો મિત્રો વરસાદ આવે છે ભાઈ. વાતાવરણ કેવું મસ્તીનું થઈ ગયું છે. આવું ખુલ્લું છે તો ભાઈ વરસાદ આવે ને ભાઈ. જો ટીપું પાણીનું તો એમ છે ત્યાં ભાઈ બિનારો આવું બધું છે ને. આજમાં આપણે શું બનાવીએ શું છે તો તમને ભાવ કેવું હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ. તો મિત્રો હે ને ભાઈ, હવે આપણે ઘીરે જઈએ પછી વરસાદ અહીંયા આવે છે અને આજમાં બનાવવાનું છે ગાય ઝીણી ખાગીનું શાક. આમ જોવો ભાઈ, આ છે ખાગી. તો પછી ને જોઈએ કે આ હે ને ભાઈ દરિયામાં તાણીએ ને વેડ એટલે આવે આ ઝીણી ખાગી. અને આ ખાગી હે ને મિત્રો અવડી જ થાય ભાઈ. આ ખાગી હે ને અલગ પ્રકારની આવે ભાઈ. મોટી ખાગી મિત્રો અવડી જુઓ ભાઈ. આ એનું મોઢું જુઓ ભાઈ, નેક્સ્ટ લેવલ છે કાંઈક. અને કાંટા ઝીણા આવે ભાઈ. અને ચેપ વાળી આની અંદર છે ને ભાઈ ચરબી પછી ઈંડાળ ભાઈ બધું નીકળે છે. આ ખાગી છે ને સોમાની જોવા મળે, બાકી હોય નહીં. તો આ ઝીણી ખાગી છે ભાઈ, એવું બધું છે ભાઈ. જો દરિયામાં જઈ કે એટલે આવે જ ગઈશ. તો આ ફરીમાં મૂકી દીધેલી હતી આપણે. તો એવું બધું છે ભાઈ. રિપેર કરીએ. હવે કાંટાવાળી આવે, આનો બહુ ધ્યાન રાખવું પડે. કાંટા ભાવ વાગે છે ને ભાઈ, ડેન્જર ખાગ્યા ઝીણી ખાગી. ઓહ માય ગોડ. તો ભાઈ ને આનું આપણે શાક બનાવવાનું છે ને ભાઈ, લાલ કાલા. તો શાક બનાવવાનું છે. રેસીપી કેવી રીતે બનાવી એ પછી તમે ભાઈ ને જોવો. તો ભાઈ બિનારો અને આવી કંઈક છે ખાગી કેમ પણ હે ભાઈ. તો ભાઈ ને ન કાપે ને મરપ આવી જશે ભાઈ ને એને. જો ભાઈ રિપેર કરવા માંડ્યા છે આવી રીતે ભાઈ. કેમ લાગે સાબુમાં ધાર છે કે નથી? સાગોમાં ધાર નથી ભાઈ. અને ભાઈ હવે છે ને બીજી સાગો આવી જાય. એમ કેમ લાગે એમાં ધાર છે? આમાં છે ભાઈ ધાર. તો આમાં તો છે ને મિત્રો ચરબી નીકળે. આમ જોવો ભાઈ, ચરબી નીકળો ગાઈસ એમ છે. અને આમાં સારો બારો બધું કાઢવાનું. પણ એ તો છે ને આમ તો આપણે કાપવાની જ નહીં. આપણે તો ખાલી માથા વગીને જ કરવાની. એમ જ કાપવાની કે પપ્પા કેમ કાપવાની છે? મને એવું છે ને ભાઈ, ઝીણી ખાગી છે એટલે કઈ ખબર નહીં. હળ લેવું મતલબમાં એમ છે તે. હાલો ભાઈ, આ થઈ ગયું ને એ ખાવાનું ખાયું એવું બધું ગયું. એટલું માંસ છે ને મિત્રો, એટલું માંસ કર્યું છે ભાઈ. આવી રીતનું છે ભાઈ બધું. અમારું પર કેમ ખાગી કાપે મિત્રો તમે જોવો. એમ જેલી દાણા જલાવી ગયા મિત્રો દરિયામાં એટલે આવે જ ભાઈ. દરિયામાં તો નહીં પણ આ બારાનું દરિયાનું પાણી ભેગું થતું હોય કે ના હોય? એમ ના હોય ભાઈ. એમ છે ભાઈ. તાબા કેમ આજ મૂળમાં નથી? મને થાકોડો લાગે છે એવું. હે જામુદ્રા કરવા જો કે 4 વ્હીલમાં બેઠો ને ફેર ચડી જાય પછી મજા બહુ એવું. હે એમ શું છે ભાઈ? હવે આપણે વાવણી થઈ ગઈ કહેવાય. 5 અંગ પલ્લી હોય. જોરદાર વાવણી નહીં પણ મીડિયમ વાવણી તો થઈ ગઈ કા. અત્યારે વરસાદ ચાલુ છે તે મળી. અને ભાઈ એટલે માથા નીકળી જશે. આ તો ને ફેંકી દેવાના ભાઈ. કારણ કે આ મીંદડાને કુતરાને ન ખવડાવે. કેમ ખબર છે? એને કાં કરતા કાંટા વાગી એને કાંટા વાગી જાય એમ છે. આવી રીતે કાપવાનું ને કાં તો શું કરવું? એમ પછી એને મિત્રો શેપ બેપ બધું કાઢી નાખવાનું. પૂછડા બધું કેમ બનાવીશું? શાક બનાવવું તો તળે જેમ કરવું એમ શાક જ બનાવી નાખે ને. ઝીણી ખાગીને શાક મસ્તી નથી થઈ. આ સેપ્ટો કેમ હોય એમ કા એવું બધું છે ભાઈ. અને આ ખાઈ ગયું ભાઈ. તો નાનું હો પણ એક તો સળીઓ છે ભાઈ. એક પછી માછલીનો પૂરો છે. એમાં પાણી નામો એક હોંડિયું છે ભાઈ. આ નોખ્યું ને પડ્યું મિત્રો એવું બધું છે ભાઈ.
હા પપ્પા બૈયારણ એવડું ગાવ આ મોટી ન થાય હો કે સાચું છે આ આ મિત્રો છે ને ભાઈ આ ખાલી મોટી ન થાય ભાઈ એવડી એવડી જ રહી એવડું જ બિયારણમાં નાની છે અને આપણે જે મસવામાં ખીંગાળા ને ખાગા મારીએ એ તો ભાઈ મોટું મોટું એ ભાઈ અલગ અલગ જ થાય એમ અને એ તો મોટા થાય પણ આ મોટું ન થાય ભાઈ આ કિલા કિલાના ખીંગાળા ન થાય શેરના ન થાય અઢીસોના ન થાય અવડા ને અવડા રહી ભાઈ અને કોઈ તો ઘઉં પડે તાર વજી કા તો છે ને આ ખાગીમાં લઈ ઈંડાળ નીકળી છે ભાઈ ભાઈ જો આ મિત્રો આ છે ને આ ઈંડાળ છે જો આ બધી ઈંડાળ છે એ અને આ ખાગી છે ને મિત્રો બિયારણ દવડું થાય આ ખાગીમાં પછી શીકલ પોટો ને એનાથી નીકળતો કા પપ્પા આ ખાગી કહેવાય કઈ થોડી હા એમ કેવી નહીં ખાગી આગળ ઠીક હવે વરસાદનું ભાઈ મીઠું છે એમ હા એમ અલગ પ્રકારનું કંઈક બનાવી એટલે આપણે કંઈક રિપેર છે ભાઈ અને આવી રીતે કંઈક રિપેર કરવાની હોય એવી બેસ્ટ ખાધેલું હોય ને એને પછી આ કાંઈ થોડું ભાવે આ તો વરસાદ ચાલુ હોય કે મજા આવે ખાવાની હા એમ ને તમને મિત્રો કંઈક નવીન જોવા મળે અલગ પ્રકારનું એમ એટલે કંઈક અનોખું રેસીપી અનોખી કા તો અનોખી એટલે કેમ બનાવીશું કદી ભેગું પડે રાખી મિત્રો આ હે ને ભાઈ કંઈક મોટી ખાગી આવી છે હવે અલગ કાપે છે મારું ઉપર કાંટા વાગવાની બીક લાગે એટલે હો ભાઈ તો હવે હે ને એટલી કંઈક રહી છે અને હવે આપણે રિપેર કરીએ કા હા હો આ રિપેર કરવા મજા નહીં આવતી ધડાધડી કાપવાનું હોય ને તો કંઈક કાપે લાગ્યા તો મિત્રો છે ને આપણે ખાગી મસ્ત મજાની ભાઈ રિપેર થઈ ગઈ છે જોઈએ કહો ભાઈ નાની નાની પણ મસ્તીનો ભાઈ એક છે ને તળિયા નીકળ્યો પછી એક માછલી પૂરો પછી બધી છે ને ભાઈ ઝીણી ઝીણી ખાગી પાણી હાલો બીજું બે ત્રણ પાણી થવાનું છે ને કા તો સાફ તો કરવું પડે એ બધું છે ભાઈ હાલો રેડી હાલો ભાઈ ભાવ છે ને મિત્રો પાણી નાખી ભાઈ હવે પાછું તો અહીંયા આમાં નંબર છે હવે છે ને મિત્રો આમાં ડોલ દેખાતો બેન છો છે ભાઈ એટલે હવે છે ને આ શેલા પાણી ધોવાનું ગાઉ ભાવ ધોઈ ગયું ને ધોવાઈ ગયો કોટડાની બાજુમાં દયાળ ગામ આવેલું છે પછી હલ્દીમાંની ગાડીમાં અમે રહીએ છીએ અને અમે 5 ભાઈઓ છીએ કેટલા 5 લાલજી વાલજી વેલજી નાનજી ને કાનજી મારા બાપાનું નામ છે એબા સુરા સોહાણ ગામ દયા એવું બધું છે ભાઈ એક માછલી ના બીજી બધી કહેવાય તળિયો કહેવાય ગાઈસ આને કહેવાય મોંડિયું તો મિત્રો શાક બાક બનાવી તેવા તમને બતાવીએ ને એમાંથી બહે ને અમારા રિંકુબેન રોટલા કરે છે અહીં તો લોટ બોટ ને એવું બધું બાંધે છે તો મિત્રો છે ને ભાઈ ખાગીરી પછી જે છે ડુંગળી મળી ગઈ છે રિંકુબેન રોટલા પણ કરી નાખ્યા ને હા મિત્રો મારા બાને છે ને ભાઈ ભાવ તાવ આવી ગયો છે ગાઈસ એટલા માટે અને ખાગી આવી જશે ભાઈ બધું તૈયાર થઈ ગયું છે અને આમ જો ભાઈ ડુંગળી તેલ ને બેલ ને બધું આ છે મારે રિંકુબેન અહીંયા શાક બનાવશે ગાઈસ એ ગ્રેવી વાળો ભાઈ રસોઈ અને બહુ છે ને થોડુંક એટલે શાકે થાય તો નહીં પણ છે ને થોડુંક બહુ મગનું બનાવ્યું છે ભાઈ અને નાખવાનો ગાઈસ તેલ અને એને ભાઈ તેલ ગરમ થાય પછી નાખવાનું છે આપણે ડુંગળી તો ભાઈ ને હવે ડુંગળી પણ નાખી દીધી છે ને આ શાક છે ને અમારે કેમ કરી રિંકુબેન બનાવે એમ એ બધે જુઓ ભાઈ અને ખાગીના બટકા જો ભાઈ ડેન્જર છે ભાઈ ઝીણા ઝીણા પણ પૂછડા કામ બધું તૈયાર થઈ ગયું છે હવે ભાઈ ને પકાવવાની ભાઈ ડુંગળી તો મિત્રો છે ને ભાઈ થાળી ઢાંકી દીધી ભાઈ ઉકાળી લીધી છે ભાઈ
ચાલો ભાઈ આવી ગયું છે નિમક. હવે હલાવી થોડીક ચપાતી થોડીક પાકવા દેવાની પછી આપણે મસાલા ઘણા બધા ભાઈ બધા મસાલો નાખી યાર. અને અહીં તો ભાઈ ઘણી વાર પકાવવી પડશે કારણ કે આમ તો ડુંગળી પાકી જ છે પણ આમ ને પાકી ભાઈ એમ છે ત્યાં. તો મિત્રો છે ને ભાઈ હવે નાખવાનું છે મરચાંનો પાવડર. તો ભાઈ હવે નાખવાનું છે હળદરનો પાવડર. તો એકો અને હવે નાખવાનું છે ભાઈ શું કહેવાય બાંદાની હિંગ. પછી ધાણા જીરું ધાણા જીરું પાવડર થોડો કરી ભાઈ એમ છે ત્યાં. હવે ને એક ચમચો પાણી નાખીને ગ્રેવી પકાવવાની છે ભાઈ સારી રીતે. ભાઈ મસ્ત મજાની ગ્રેવી. તો મિત્રો અહીં આપણે થોડુંક પાણી નાખીશું ભાઈ. અને ભાઈ છે ને મસ્ત મજાની છે ને આપણી ગ્રેવી પાકવા મળી છે આવી રીતે. પછી છે ને એમાં નાખશું ભાઈ ઝીણી ખાગી. પછી ભાઈ પાણી નાખીને હલાવીને મૂકી દેવું શાક ચડવા માટે. અરે વાહ હે ભાઈ ઝીણી ડુંગળી મૂળી નાખી દીધી છે. ગ્રેવી કંઈક મસ્ત મજાની બની છે. હવે આપણે છે ને આમાં નાખવાનું છે ખાગી ફિશ. ખાગી આખી ખાગી કા નાની છે. તો હવે નાખવાનું છે ખાગી. જો આ ઝીણી ખાગી ભાઈ એવું બધું છે. સારી એમ 2-3 દીધી ભાઈ. ઘડીક વાર છે ને આ પકાવવા દેવું આપણે આમાં. બરફ વાળ્યું છે ને એટલે પાકવા દેવું પડે. ઢાંકી દઈ તો મિત્રો ઘડીક વાર પકાવી છે ભાઈ. એને હવે નાખવાનું છે પાણી. વાહ ભાઈ વાહ જોરદાર ભાઈ. શાક મૂકી દીધું છે ભાઈ મસ્ત મજાનું. અને ભાઈ છે ને આવી કંઈક આપણી નાની એમથી ખાગી છે ભાઈ. તો ઝીણી પાક છે ને પછી તમને બતાવીશું. કાં રીંકુબેન? હા એમ એવું બધું છે ભાઈ. તો મિત્રો છે ને ભાઈ હવે આપણે બહાર બી એવા છીએ અને બહાર છે ને ભાઈ વરસાદ ચાલુ છે ભાઈ. એટલે કંઈક પાણી પડે છે એટલે કંઈક સાટા છે. અને વાતાવરણ બહુ કંઈક એટલું થઈ ગયું છે ભાઈ જોરદાર હો ભાઈ. આવું કંઈક મસ્ત મજાનું થઈ ગયું છે. જોઈએ કહો કાંઈ ઉભા રહે હા થઈ ગયું ને ભાઈ. ઓ માય ગોડ નેક્સ્ટ લેવલ ભાઈ. ઓહો એમ છે ત્યાં ભાઈ શાક સડી દે પછી બતાવી હાલો. તો મિત્રો આપણું ને શાક મસ્ત મજાનું બની થઈ ગયું છે તૈયાર. આમ જોવો ગાઈસ આવું કંઈક શાક બન્યું છે ભાઈ. ગ્રેવી અને આ છે ભાઈ નાનું સિંગળિયું એવું બધું છે ભાઈ. નેક્સ્ટ લેવલ ભાઈ. અને આ ભાઈ છે ને મહાજી છે નાનું એટલે ભાંગીજી ગાઈસ રહેવા દઈએ ભાઈ. વધારે ભાઈ ભાંગી જાય. તો મિત્રો આવું બધું છે ભાઈ. હવે ભાણા કરીએ એ ખાઈ એટલે તમને બતાવી હાલો. તો ભાઈ એને માર બા આવી જશે ભાઈ. તાવ આવી ગયેલો છે અને દાગીને વી આવ્યો છે. બા તાવ સારો છો કે નહીં આવ્યો? નહીં છો એવું છે? માથું દુખે છે ભાઈ. માથું દુખે છે ગાઈસ ને ભાઈ. ભાણા ખાવા મળ્યા છે ખાગીની રેસીપી બા આ બનાવી છે. બબ્બે ભાઈ હે ને બધે નાહવા મળી છે. બીજું બહુ હે ને શાક બનાવેલું છે મગનું ભાઈ એમ છે ત્યાં ભાઈ. અને મારા પપ્પા હે ને ભાઈ હે ને સાય તાણે છે. હા પપ્પા માખણ નીકળું કે નહીં નીકળું? મારો હાથ અડે કે એટલે માખણ ને નીકળવું જ પડે. જોવું આપણે એક કળશો પાણી દો. હા એમ એક કળશો પાણી દો ભાઈ. હે માખણ ને નીકળવું જ પડે. ખાલી રાત્રિ તો ન છે ને તળિયો કોને ખાવાનું છે? મારે ખાવાનું. હા એમ હવે જો ભાઈ ભાણા થવા દઈએ હવે આપણે. આવી રીતની કંઈક ખાગી છે ભાઈ ઝીણી મસ્તીની માહલી જોઈ પણ માહલ્યો નથી હો ભાઈ. ખાગીની રેસીપી મિત્રો જોરદાર હો ભાઈ. શું માખણ તો ગાઈસ ભાઈ કાઢ્યું હો ભાઈ મસ્તનું કેટલું બધું. ઓહો હા કેટલા કળશે દૂધ હતું? કાલ નહોતો નીકળ્યું ને આ જો આમ કણીઓ પડી ગઈ. દેશી ખોરાક આ ખાવ ને આકલા કરો બાપુજી આવ્યો. જો ભાઈ માખણ લીધું છે ફાઇનલી. હવે કેટલું બધું ભાઈ નીકળ્યું
લાવો સહભાણા આ બધાને એટલું એટલું આવી જાય હાલો ભાઈ ભાણા લાવો ભાઈ 4 5 ને 10 15 ને બધા 6 ભાણા છે ભાઈ તો બધાની લાટ આવી જાય ભાઈ એવું લાગે આજ મારે મિત્રો માખણ બહુ ભાઈ ધોમ નીકળ્યું બધાને આસર નીકળ્યું લે લાવો એમ તમે તમારા ખાવાનું તો બાકા કરો એમ છે ભાઈ સાઈ ને માખણ ખાગીને શાક તો હે મારા બહેને ભાઈ ખાવા તે મીઠા છે ભાઈ તો તાર તો તાવનું નહીં ખવાય કા ખાવું તે ખાવું અરે એમ થાય લે હાશે ને સહભાણા છે લે માખણ જ મિત્રો કારણ કે હે ને એટલું નીકળ્યું ભાઈ એક કળશા પાણીમાં નહીં એક કળશા દૂધમાં ભાઈ એટલું બધું માખણ નીકળ્યું છે જોઈએ કો ભાઈ નેક્સ્ટ લેવલ તો એવું બધું છે ભાઈ બનાવો બધા કેમ લાગ્યું મસ્ત લાગ્યું ને હા એમ એવું છે ગાઈસ આમ જો ભાઈ માખણ હે ભાઈ નેક્સ્ટ લેવલ કાઈ મિક્સ થાય મને તાણવા દેવાનો અહીંયા વધારે હે ને માખણ નીકળે છે ભાઈ બાકી એને કાલ તો નીકળ્યું નતું પણ રિંકુ પી હતી આજ મલાઈ વળવાઈ પી હા મેળો મેં કીધું હા એમ દૂધ ને મળ્યું આજ નહીં મળ્યું ભાઈ હાલો ભાઈ બધા જમે છે ભાઈ હવે અને હા મિત્રો ભાઈ છે ને જેવી તેવી અમારે વાવણી થઈ ગઈ છે વાવણી કેટલી છે ખબર છે 4 થી 5 થી 6 આંગળ જેટલી વાવણી થઈ ગઈ એટલે બકાલું સોંપવું તો સોંપાઈ જાય એમ છે બાકી માંડવી કપા ન સોંપાય બકાલું તો સોંપાય હતી અત્યારે વરસાદ ચાલુ છે તો આ તો કંઈક આપણો વિડીયો જો ભાઈ પસંદ આવ્યો તો પછી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો મળશું નવા રીસ્તે તેને અંદર છે ત્યાં સુધી બધા મિત્રો જય માતાજી બાય બાય